गुड मॉर्निंग विद्यार्थियों, केम छो? मजामा? धोरण 10 विषय गुजराती गद्य 18 આપણે બે જે અગાઉ એકમ હતા ચેપ્ટર હતા એમાં શીખી ગયા છે। આજે ફરીથી તેમ છતાં લેખક પરિચય તમને આપી દઉં, કારણ કે મેં તમને કીધું હતું કે આ પાઠમાંથી આપણે એક એક વાક્યના લેખક પરિચયમાંથી ક્વેશ્ચન પણ પૂછાય છે અને લેખકની માહિતી આપણે મેળવવી જરૂરી છે। ભૂખથી ભૂંડી ભીખ, લેખક છે પન્નાલાલ પટેલ, जन्म तारीख 7/5/1912, अवसान 6/4/1989, वतन छे मांडवी, हाल राजस्थान में आवेल छे। एवॉर्ड तो रणजीतराम सुवर्णचंद्रक एनायत थयेलो छे, तेमज साहित्यनो जे सर्वोच्च भारतीय ज्ञानपीठ जे पुरस्कार कहेवामां आवे छे ए तेओने एनायत थयेल छे। सेमाथी लीधेलुं छे? रेफरन्स એટલે સેમાથી લીધેલું છે તો કે માનવીની ભવાઈ નામની જે એમની નવલકથા છે એમાંથી આ અંશ આ વાર્તા લીધેલી છે। ઓકે, પન્નાલાલ પટેલ જે છે સાહિત્યકારોમાં સૌથી ઉચ્ચ કોટીના સાહિત્યકાર કહેવામાં આવે છે। અત્યાર સુધી આપણે જોયું કે કાળુ અને રાજુ નામનું જે મેઇન પાત્ર છે એ મેઇન પાત્ર આમાં જે 56 દુષ્કાળ છે એ દરમિયાન ગામના લોકોને અને જ્યાં જ્યાં વરસાદ નથી પડ્યો એ જગ્યાઓમાં કેટલી મુશ્કેલી છે, અનાજની, પાણીની અને રહેણ સહેણ સગવડતાની દરેકે દરેક પ્રકારની જે મુશ્કેલી છે એનું વર્ણન કરવામાં આવેલું છે। તો શરૂઆતમાં જ આપણને બતાવી દે છે કે દુષ્કાળ પડે છે એટલે દુષ્કાળ ગાળવા માટે થઈ અને કાળુ અને રાજુ ડેગડિયા ગામમાં આવે છે, પણ ડેગડિયા ગામમાં પણ એ જ પરિસ્થિતિ છે। તો કઈ પરિસ્થિતિ છે? તો કે જેઠ મહિનો આખો જતો રહે છે, એવું થાય કે જે જેઠના પાછલા 15માં વરસાદ આવશે પણ એમાંય વરસાદ આવતો નથી અને લોકો વરસાદને મેણા મારે છે કે અત્યારે મેઘરાજાને પણ પાણી ખૂટ્યા છે અને કદાચ મેઘરાજા રસ્તો ભૂલી ગયા છે। પન્નાલાલ પટેલ આપણને જણાવે છે કે અત્યારે તમે જુઓ તો જ્યાં જુઓ ત્યાં ગામમાં અને સીમમાં અને ખેતરમાં પશુ અને પ્રાણીઓના સબના ઢગલે ઢગલા તમને જોવા મળે છે। એમાં પ્રશ્ન એ થાય છે કે આ બધા જ સબને ક્યાં બાળવા અને ક્યાં દાટવા? પછી કાળ, મોકાણ, સૂતક અને ઉત્તર ક્રિયાનો પ્રશ્ન જ નથી। કોણ કોની પાછળ રડે, કોણ કોની પાછળ એનું સરાવે અને કોણ ઉત્તર ક્રિયા કરે એ જ પ્રશ્ન છે। એટલે કાળમાં દુષ્કાળની પરિસ્થિતિ પન્નાલાલ પટેલે અહીંયા આગળ દર્શાવી છે। આપણે પાણી વગર એક દિવસ, બે દિવસ પછી જાજુ રહી શકતા નથી। આપણી જે જીભ છે ને તાળવે ચોંટવા લાગે છે, લાળ રસ પણ સુકાવા લાગે છે। પાણી પેટમાં જાય તો લાળ ઉત્પન્ન થાય ને, જો પાણી જ પેટમાં ન જાય તો લાળ રસ બને નહીં અને એના કારણે શું થાય છે કે જીભ તાળવે ચોંટવા લાગે અને માણસનું મૃત્યુ થઈ જાય છે। તો આવી રીતે રોજે રોજ જ્યારે લોકો પોતાના ઘરમાંથી ઓછા થાય ને તો લોકો દુષ્કાળના હિસાબે રાહત અનુભવતા કે સારું થયું કે આટલા લોકોને જમવામાંથી ગણવાના મટ્યા, ગણતરીમાંથી ગયા। આવી જ રીતે કાળો પણ પોતાના ઘરના સભ્યોને ગણે છે કે 8 જણા છીએ, હવે 8 જણાને લાવેલું અનાજ ક્યાંથી પૂરું પડે? પછી તો રણછોડભાઈ અને શંકરદાની વાત ઉચ્ચારીને પોતે રાહત અનુભવે છે કે સારું થયું કે અહીંથી જતા રહ્યા, એ તો ભાગ્યશાળી છે, પણ મારા તેવા કેવા કમનસીબ હશે, ગત જન્મમાં કેવા એવા પાપ કર્યા હશે કે હજુ મારે આ દુષ્કાળ જોવાનો છે। કાળુ પોતાની જાતને કોશી રહ્યો છે અને મનમાં ને મનમાં કહે છે કે કાકો પણ પોતાની દીકરી એટલે કે ભત્રીજીને આગળ કરીને પાછળ ચાલતો થયો। એમાં પાછા સાસુજી એટલે સાસુ મૃત્યુ પામ્યા। હવે એમના દીકરા છે, એમની પણ જવાબદારી કોના માથે આવી પડી છે? કાળુને માથે આવી પડી છે। એટલે કાળુ કહે છે કે હું 2 મણ કોદરા લાવ્યો હતો વાણિયાને ત્યાંથી, મહાજનને ત્યાંથી એવું કહ્યું હતું કે હવે તમારે ત્યાં બીજું માંગવા આવીશ નહીં, પરંતુ હવે તો દુષ્કાળ પણ છે ને વરસાદ આવવાની કોઈ એંધાણી દેખાતી નથી। કોદરા લાવ્યો તો એમાંય પાછા અડધા મેણા એટલે કે એક પ્રકારનું મેં ગઈ વખત તમને કીધું હતું કે નાનું એવું અનાજનું એક
ગોળ દાણો હોય છે, જે તમે ધોઈને વ્યવસ્થિત સાફ ન કરો ને કદાચ જો ખાવામાં આવી જાય તો એનાથી માણસને આફરો ચડે, માણસને કશું ખાય તો એને પણ આફરો ચડી જાય છે અને કદાચ વધારે આફરો ગેસ ચડે તો મૃત્યુ પણ થાય છે. તો કે રાજુ તો પોદરા ધોઈને થાકી 2 મણમાંથી અડધો તો એ મેણો અને કચરો જ નીકળ્યો હતો. હવે 8 જણને આટલું ક્યાંથી થાય? અને હવે બીજી વાર લેવા જાઓ છો તો કોઈ તમને ધર્મના નામે પણ આપતું નથી, અને માગવા જાઓ છો તો મહાજન પોતાની જાતે પોતાની પાસે અનાજ પડ્યું છે ખાય છે પણ કોઈને દેવા તૈયાર નથી, અને માગે છે તો હવે તો એવી સલાહ આપે છે કે અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ત્યાં જાઓ, ત્યાં તમને અનાજ મળી રહેશે. અને અંગ્રેજ સરકાર એટલે આપણને ખબર છે દયા જરા પણ હોય નહીં, એ અંગ્રેજ સરકાર રેલ પથરાવી દે પછી એમ કે એટલો આ એક મુઠ્ઠી ધાન આખા દિવસનું કામ કરાવે ને મુઠ્ઠી ધાન આપે. એટલે કાળુને એ વાત ગમતી નથી. પરંતુ સદભાગ્યે એ જ ગામના સુંદરજી શેઠ બહાર રહેતા હોય છે, પણ દુષ્કાળના સમયે ડેગડિયા ગામમાં આવે છે અને મહાજનોને મનાવે છે કે આ ખેડૂતોને અત્યારે તમે સહાય કરો, આપણે કંઈ હળ આપવા જવાના નથી, આ ખેડૂતો જ તમને અત્યારે તમે મુઠ્ઠી ધાન આપશો તો 10 મુઠ્ઠી ધાન તમને પકવીને પાછું આપશે, માટે તમે એમને આપો. એટલે સુંદરજી શેઠની વાત માન્ય રાખી અને દરેક મહાજન ધર્માદાના નામે સદાવ્રત ખોલે છે અને દરેકને અનાજ આપવાની તૈયારી દર્શાવે છે. આ બાજુ રાજુ કાળુને સમજાવે છે કે ધર્માદુ આપે છે તો આપણે પણ લેવા જવું જોઈએ. કાળુ ના પાડે છે. કાળુ કહે છે કે મહાજન અને મહારાજા અને ગમે એવા ધુરંધરો હતા એ પણ અમારી સામે હાથ લંબાવતા હતા, અમારા જેવા ખેડૂત સામે આજે ધરતીનો ધણી ખેડૂત પુત્ર જે છે આજે હાથ લંબાવે એ મને શરમજનક લાગે છે. તારે જવું હોય તો જા, હું આપવાનો નથી. રાજુ કહે છે મારે પણ નથી જવું, હું મરી જાઉં ભેગા ભલે આ છોકરાએ મરી જાય, મારે જવું નથી. કાળુ કહે છે મારા હિસાબે તમે શું કામ મરો, ચાલ હું આવીશ પણ એક સાથે હાથ લાંબો કરીશ નહીં. શરત અનુસાર કાળુ એની સાથે જાય છે. ત્યાં સુંદરજી શેઠનું આખું વર્ણન બતાવે છે કે સુંદરજી શેઠ મંદિરના ઓટલા ઉપર બેઠા છે, એમ કે સોનેરી તલાવાળી પાઘડી છે, ઘડીક આંખો અંજાઈ જાય એવા એમના કપડાં છે, તકિયાને અડીને એ બેઠા છે અને એમની બાજુમાં ફોજદાર છે, તોલાટની આગળ સિપાઈ બંદૂક ધરીને બેઠા છે, ધ્યાન રાખે છે કે એકવાર અનાજ લઈ જાય છે ફરી પાછું કોઈ અનાજ લેવા આવતું નથી ને, અને જે અનાજ લેવા આવે છે એને એમ કહે છે કે આ ટોટાદાર બંદૂક જોઈ છે ને, ફરી વાર આવશો તો આ ટોટો તમારી છાતીમાં જ ચાંપી દઈશ. કાળુ એવું કરે છે કે કાળુ એના 2 છોકરા અને રાજુને લાઈનમાં ઊભા રાખીને ચાલતો થાય છે. ત્યાં એને સિપાઈ કહે છે કબે જરાક સુનતા નહીં હે. કાળુ તો તોય ચાલતા ચાલતા જવાબ આપે છે હું મારી જગ્યાએ જાઉં છું. પછી કહે છે કે આ બધા ધર્માદુ લે છે તારે કેમ નથી લેવું. કાળુ કહે છે કે મારે નથી લેવું. તો સિપાઈ ફરીવાર કહે છે કે મોટો લાટ સાહેબ થઈ ગયો છે. એટલે કાળુ કહે છે કે લાટ સાહેબ હોત તો લઈ લે, પણ કણબીનો દીકરો છું એટલે નહીં લઉં. અને આ બધી હારમાં બધા જ જ્ઞાતિના લોકોને ઊભા રહેલા જોઈ અને કાળુની આંખમાં આંસુ આવે છે. આંસુ એટલે આંસુના ટીપા નથી પણ આંખો જ ફક્ત ભીની થાય છે. તેમ છતાં કાળુ કંઈક સાંભળતો નથી અને આ બધું સુંદરજી શેઠ જોઈ રહ્યા છે. સુંદરજી શેઠ જોવે છે અને જે ફોજદાર હોય છે, હવાલદાર હોય છે, સિપાઈ હોય છે, કંઈક કરે ને મારે એ પહેલાં એક મહાજનને મોકલી અને કાળુને પોતાની પાસે બોલાવી લે છે. અને એકદમ મધુર શબ્દો જે હોય છે એમાં એ કહે છે કે કેમ ભાઈ તારે ધર્માદુ નથી લેવું. કાળુ મનોમન વિચાર કરે છે કે હું આમને કહીશ ને તો આ લોકો મારી જે વાણી છે, મારી લાગણી છે એને સમજી શકશે નહીં અને કાંઈ વળશે નહીં. કાળુ મનમાં વિચાર કરે છે કે આ ધાનના ઢગલા અમારા જ છે, તમે કે એમને ધર્માદો કરતા નથી, એવું મનમાં ને મનમાં વિચારે છે. પણ એ શેઠને કાંઈ કહી શકતો નથી કે કહીશ ને નકામી વાત બગડી જશે. ફરીવાર શેઠ એને કહે છે કે તમે તો આ ધરતીના ધણી છો, તમે માલિક છો, અમે કે તમને શું ધર્માદો કરવાના, ધર્માદો કરતા તો અમને શરમ આવે છે, તમારું છે ને અમારે તમને આપવું છે. આવા લાગણી ભર્યા શબ્દો શેઠના સાંભળે છે અને કાળુની આંખમાંથી આંસુ સરે છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. ફરીવાર એ કહે છે મારું જ અનાજ છે અને મને લેતા શરમ આવે છે, મને ધર્માદુ ખાવું ગમતું નથી.
ત્યારે સુંદરજી શેઠ કહે છે તારું છે ને મારે તને પાછું આપવાનું છે. તને જો ધર્માદો ખાતા શરમ આવતી હોય ને તો એક કામ કરજે, પછી તો તને એમ નહીં થાય ને કે તું ધર્માદો લે છે. કાળુ કે શું? સુંદરજી શેઠ કહે છે કે કાલથી તું આવી અને આ મંદિરના ઓટલાને ઝાડુ કરી જજે. ઝાડુ કરી જજે એટલે કે સાફ સફાઈ કરી જજે અને મંદિરના મુખિયાજી પાસેથી આ તકિયા ને ગાદી બધું લઈ લેજે ને અહીંયા આગળ પાથરી દેજે. એટલે તને એમ થાય કે કામ કર્યું છે અને બદલામાં તને આટલું મળ્યું છે. એટલે કાળુ પછી સંમતિ દર્શાવે છે. કાળુને પછી મનોમન એવું થાય છે કે આ સાચી વાત છે શેઠજીની. શેઠજી તો બહુ માયાળુ છે. આમના જેવા ઉદાર દિલના માણસો ક્યાંય જોવા મળતા નથી. બધાય શેઠ એવા હોતા નથી, બધાય મહાજન આવા હોતા નથી. એવું એને મનોમન થઈ જાય છે કે મારી જે વિચારસરણી હતી એ ખોટી ઠરી છે. બધાય આવા હોતા નથી. શેઠ હોય તો આવા મોટા ગજાના હજો, એવું એને મનોમન થઈ જાય છે. પછી એમ કહે છે હા વાંધો નહીં. પછી સુંદરજી શેઠ પાછા કહે છે કે તારા જેવા કોઈ હોય અને જે ધર્માદુ ખાવા માટે તૈયાર ન હોય અને પોતાને મનોમન એવું થતું હોય મફતનું નથી લેવું, તો તારી જેમ એ લોકોને પણ સમજાવજે અને આવી રીતે ધર્માદુ લેવા માટે એમને તૈયાર કરજે. અને પછી ત્યારબાદ કાળુને મનોમન એવું થઈ જાય છે સાચી વાત છે, હું કામ કરીશ અને પછી ધર્માદુ લઈશ. અને ત્યાંથી શેઠજીને જય શ્રી કૃષ્ણ કહી અને ત્યાંથી ચાલતો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આટલું જોયું હતું. ત્યારબાદ પોતાની ડાંગરને ઓળખવાની સંમતિ બતાવે છે કે આખો ઢગલો પડ્યો છે ને તો મારા ક્યારડાની શાળ છે. શાળ એટલે ડાંગર. મારા ક્યારડાવાળા ખેતરની જે શાળ છે ને એની જ ડાંગર છે. હું હાથમાં લઈને બતાવી દઉં આ ઢગલો પડ્યો છે ને એમાંથી કે આ મારા ખેતરની જ ડાંગર છે. એટલો એને અનુભવ છે. કણવીનો દીકરો છે એટલે કહે છે કે મને મારા ડાંગરની એક એક ચોખાની ખબર છે કે આ મારા ખેતરની ડાંગર છે ને એનો જ આ ચોખાનો દાણો છે, એવું કાળુ કહે છે. સિપાહીનો તો કોણ જાણે કેમ, પણ કાળુ જાણે આંખનો પાટો અને તે જાણે મરજાનો હતો. સિપાહીને તો એટલો બધો ગુસ્સો આવતો હતો કે ના પૂછો વાત. એને તો કાળુ એવો લાગતો હતો કે જાણે આંખે પાટો બાંધ્યો છે. પાટો પાછો સાદો નહીં, જાણે મરચાની ભૂકી બાંધી હોય ને એવો પાટો હોય એ રીતે એને કાળુ આંખમાં ખૂંચતો હતો. કોને? તો સિપાહીને કાળુ આંખમાં બાંધેલી મરચાની પટ્ટી હોય એ રીતના કાળુ ખૂંચતો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી. ગમે એટલો સિપાહી એની ઉપર ગુસ્સો કરે, ક્રોધે ભરાય, દાજ કરે, પણ કાંઈ વળે એમ નહોતું. કારણ કે સુંદરજી શેઠને ખુદ ફોજદાર પણ સલામ કરતા હતા અને એ જ શેઠની મહેરબાની કાળુ ઉપર હતી. માટે સિપાહી એને કાંઈ કરી શકે તેમ હતો નહીં. અરે મોઢા મોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય. શેઠે તો મોઢા મોઢ એની સાથે એટલે કે રૂબરૂ એની સાથે, મોઢા મોઢ એટલે રૂબરૂ એની સાથે વાતો કરી છે, તો હવે સિપાહી એને કરી પણ શું શકે જેની પર આટલી મહેરબાની છે. રાજા જેવા છે સુંદરજી શેઠ. રાજાની જેની પર આટલી બધી મહેરબાની હોય એને તમે બીજું કરી પણ શું શકો, એવું સિપાહી મનોમન વિચારે છે. પછી એને કરી પણ શું શકાય. એને એ લોકો કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા હતા. સિપાહી જે હતા ને એ કાળુ ઉપરની જે દાજ છે ને બીજા ઉપર કાઢી રહ્યા હતા. કારણ કે કાળુ ઉપર તો શેઠની મહેરબાની હતી એટલે એને કાંઈ થઈ શકે એમ હતું નહીં. એટલે શું કરે, દીવાની દાજ ઘોડિયા ઉપર કાઢી રહ્યા હતા. કાળુને કંઈ ન થઈ શકે એટલે બીજા લોકો પર એની દાજ કાઢી રહ્યા હતા. પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે. શું કહે છે બધા લોકો જે લાઈનમાં ધર્માદુ લેવાય ને એ લોકો સિપાહી શું કહે છે, પાલનહાર જોયો તો બરોબર લાઈનમાં ઊભો રહે, નહીતર એટલે કે ઉપરવાળો પરમાત્મા જોયો હોય ને તો લાઈનમાં ઊભો રહે, નહીતર આ જે ટોટાદાર બંદૂક છે ને છાતીમાં પરોવી દઈશ, આવું સિપાહીઓ કહેતા હતા. એ ધોળ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું. શું કહે છે, ધોળ પાસે ખીચડી, પાસેર એટલે 100 ગ્રામ, 125 ગ્રામ જેવી ખીચડી ફાટેલ ધોતિયાની ફડકમાં. તમે જો પહેરવા માટે વસ્ત્રો પણ નથી, ફાટેલી ધોતિયાની ફડક. ફડક એટલે એક પ્રકારનો લીરો થઈ ગયો છે, ધોતિયું ફાટી ગયું છે અને એક બાજુની જે કોર છે ને ફડક, એમાં એને ખીચડી લઈ જતા હસવું આવે છે. પોતાની કિસ્મત ઉપર હસવું આવે છે. કેવા અમે લાચાર બની ગયા છીએ કે આખી દુનિયાને અનાજ પૂરું પાડનારા જે ખેડૂત પુત્ર આટલી પાસેર ખીચડી માટે હાથ લંબાવે છે.
છે. આ તો બાવાના બે બગડ્યા. બાવાના બે બગડ્યા એટલે બંને બાજુથી નુકસાન થવું. બાવાના બે બગડવા એટલે બંને બાજુથી નુકસાન થવું કહેવત છે. એના જેવો ખેલ થયો તે કે કોઈને જીવ પણ ખોવાનો. શું કહે છે? કાળું મનોમન હસે છે કે કેવું થઈ છે, પરિસ્થિતિ કેવી થઈ છે કે બાવાના બે બગડ્યા, બંને બાજુથી નુકસાન થયું. તે કોઈ કે ક્યારેય નહીં માગું. એવો મારે નિયમ હતો, ધર્માનો નહીં ખોયો નિયમ હતો, એ નિયમ પણ ગયો અને મરવાનુંય થયું, જીવ પણ ખોવાનું. આ દોડ પાસે ખીચડીમાં શું અમે બધા જીવશું? ના. એટલે કે આટલી ખીચડીમાં જીવશું પણ નહીં અને મેં ખીચડી માગીને મારો નિયમ પણ ખોયો, એવું અહીં આગળ કાળુને થાય છે. એટલે મનોમન પોતાની ઉપર હાસ્યાસ્પદ વાણી બોલે છે અને મનોમન પાછો હસે છે. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો પાસેર દોઢ પાસેર પણ મકાઈ કોદરા સરખું નક્કુર ધાન મળતું હતું. શું કહે છે? અત્યાર સુધી તો તમે જુઓ તો પાસેર દોઢ પાસેર મકાઈ અને કોદરા જેવું નક્કુર, નક્કુર એટલે એકદમ નક્કોર, પોલો દાણો નહીં પણ નક્કોર જે દાણો એને નક્કુર કહેવામાં આવે છે, નક્કોર દાણો મળતો હતો. જ્યારે આ તો કાળુના જ શબ્દો કહીએ તો એક ઓળકાર ખાતામાં જ આ દોઢ પાસેર ખીચડી હજમ. હવે એ તો પહેલાં મળતું જ હતું પણ કાળુના શબ્દોમાં કહીએ તો એક ઓળકાર ખાઈએ ને ત્યાં ખીચડી તો હજમ થઈ જાય, પચી જાય એવી છે. દોઢ પાસેર ખીચડી કેટલું તલું પહોંચે. આટલા દિવસના ભૂખ્યા છીએ બધા, તો દોઢ પાસેર ખીચડી ક્યાં પૂરી પડે એવું આપણને કાળું કહેવા માગે છે. ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું, રાજુ પેલા કિનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ, કે કુણ કમાય ને કોની વતી. શું કહે છે કાળું રાજુને? કે કોઈ કહેનાર, કહેનાર એટલે કે પછી લોકચિહ્ન છે ને નાર, એટલે તળપદો છે. કહેનાર એટલે કહેનાર કે સાચી વાત છે કે કુણ કમાય અને કોણ ખાય, રામ તારી કેવી માયા છે. આટલું બધું આપણે કમાયા, અત્યાર સુધી જીવ્યા, અત્યાર સુધી આટલું બધું કમાયા કોની માટે? આ મહાજનો માટે. અને એ પાછા આપણા દુષ્કાળમાં આપણને દોઢ પાસે ખીચડી આપે છે. એટલે કે કોણ કમાય કોને સાચું, કહેનાર કોઈ સાચું જ કહી ગયું છે. વતી એટલે કોના થકી થાય. આપણું તો કપાળે કાણું છે ને આ ખોબોય કાણું નીકળ્યું. આપણું તો કપાળે કાણું છે એટલે કે આપણે તો કમનસીબ છીએ. કપાળે કાણું એટલે કે કપાળમાં ખાડો નથી, પણ શું કહેવા માંગે છે કે કપાળે કાણું એટલે કે આપણે તો કમનસીબ છીએ, ભમરાળા છીએ, કમનસીબ છીએ. અને પાછું એમાં ખોબોય કાણો નીકળ્યો. ખોબોય કાણો નીકળ્યો એટલે હાથમાં ફક્ત દોઢ પાસેર ખીચડી આવી છે. એવા કપરા શબ્દો કાળું રાજુને કહે છે, કારણ કે એની અંતરની વેદના એટલી બધી છે કે અંતર વલોવાઈ રહ્યું છે. જેમ દહીંને મંથન કરીએ ને પછી માખણ નીકળે ને, એમ કાળુની વેદના અત્યારે એટલી બધી તીવ્ર બની ગઈ છે કે એના એક એક શબ્દો એટલા બધા ઉગ્ર છે કે કદાચ એ શબ્દો બહાર નીકળીને કોઈ કાગળ ઉપર પડે ને તો એ કાગળ પણ સળગીને રાખ થઈ જાય. એવા એના દાહાત્મક શબ્દો નીકળે છે, અગન જ્વાળ જેવા શબ્દો નીકળે છે. કારણ કે જ્યારે વધારે પડતું મૌન સેવાય છે ને ત્યારે અંદરથી જ્વાળામુખી જ્યારે બોલે ને ત્યારે શબ્દોમાંથી જ્વાળામુખી નીકળે છે. વધારે પડતું તમે મૌન રાખો ને પછી જે અંદરની વાત હોય ક્યારેક બહાર નીકળે ને ત્યારે જ્વાળામુખી બનીને બહાર નીકળે કે આ સામેના વ્યક્તિ અને વસ્તુને બાળીને રાખ કરી નાખે. શું કહે છે કે કમાયા અને એ કોના માટે? મહાજનો માટે. અને આટલું આપણને જીવાડશે ના, મેં તો ટેક પણ ખોઈને હવે મારો જીવ પણ ખોવાનો છે. આપણે તો કપાળ પણ કાળું છે અને આ ખોબો પણ કાળો નીકળ્યો છે. આપણે ધન માટે પણ અત્યારે એક એક ધાનના દાણા માટે કોઈની ઉપર આશ્રિત રહેવું પડે છે. અને એ પણ આ ખેડૂતના દીકરા માટે આનાથી વધારે શરમજનક વાત એક પણ હોઈ શકે નહીં એવું કાળુનું માનવું છે. માટે એને વધારે આઘાત લાગ્યો છે. દુષ્કાળનો આઘાત તો એને લાગ્યો છે, પણ દુષ્કાળ કરતાં વધારે આઘાત જો કાળુને લાગ્યો હોય તો એને હાથ લાંબો કરવો પડે છે ને, એ એને આઘાત લાગ્યો છે. કારણ કે કાળું બહુ સન્માનભર્યું પાત્ર છે, બહુ સ્વમાની પાત્ર બતાવેલું છે. માટે કહે છે કે મને તો એવું લાગે છે કે મારે જીવ પણ ખોવો પડશે ને મારી ટેક પણ ગઈ, એનો મને વધારે અફસોસ થાય છે. રાજુ ચીડાઈ ઉઠ્યું. રાજુ ગુસ્સે થઈ જાય છે. મારો ભાઈને ભગો કહે છે એમાં જરાય ખોટું નથી. શું કહે છે? મારો ભાઈ અને ભગો નામનું પાત્ર છે કે છે એમાં જરાય
સ્વજન રાજુ જે છે ને એ કહે છે, શું કહે છે? આંખો કાઢીને કહે છે, ખબરદાર જો હવે આવો કશો ગભરાટ કર્યો તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો, આવું ગણી ગણીને જ અડધા તો મરવા પડ્યા છો. તમારા ડીલ સામે તો જુઓ. ડીલ એટલે કે શરીર. ડીલ એટલે શું થાય? શરીર. આમ બધું ગણી ગણીને જ મરવા પડ્યા છો, તમારા શરીર સામે તો જુઓ. તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો? રાજુ શું કહે છે કે તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે? ડાકણ એટલે જેનામાં દયા ના હોય ને એ, એટલે કે ડાકણમાં ડાકણ કોણ છે તમને ખબર છે? કાળુને તો રાજુની ગાળોય મીઠી હતી. શું કહે છે? અત્યારે તો કાળુને રાજુની ગાળો જે હતી ને એ પણ મીઠી લાગતી હતી, કારણ કે બે પાત્રો એવા છે કે એકમેક માટે જ બન્યા છે. એટલે રાજુ અત્યારે ગમે એવું બોલે છે ને તેમ છતાંય કાળુને બહુ જ મીઠી લાગે. રાજુ ગમે એવું બોલે છે, ગમે એટલું વઢે છે, છણકા કરે છે, આંખો કાઢે છે, પણ કાળુને તો એ મીઠી મધ જેવી લાગે છે. જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો. રાજુ વળતી હતી પણ તેમ છતાંય કેવો ઠપકો આપતી હતી કે મીઠો એકદમ. એટલે એમ કહે છે કે આજે તો એને ગળ પણ લાગે છે, આ ગાળોમાં પણ મીઠાશ લાગે છે. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણ તો ભૂખ છે પણ. રાજુને શું કહે છે કાળુ? ડાકણ તો ભૂખ છે, તું શું માને છે? બોલતો એવું કહેવા કાળુ માગે છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. કાળુ મજાકના મૂડમાં હતો, પણ રાજુ અત્યારે રમૂજ એટલે કે મજાકના મૂડમાં હતી નહીં. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે. તમે કહો છો કે ભૂખ જે છે એ ડાકણ છે, પણ મારા મંતવ્ય અનુસાર ચિંતા છે ને એ ડાકણ છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. રાજુ કહે છે કે ડાકણમાં ડાકણ જો હોય ને તો એ ચિંતા છે, માણસના મનને ખોતરી ખાય છે, એને શાંતિથી જીવવા દેતી નથી, એવું રાજુ કાળુને કહે છે. ને પછી તો રાજુને કેટલીક સમજણ શિખામણ દીધી. પછી તો રાજુએ કાળુને કેટલોય બેસીને સમજાવ્યો, શિખામણ દીધી, ડાઈ વાતો કરીને સલાહ પણ આપે છે. હા ભાઈ હા, હેડ હવે એ બધો લવારો નહીં કરું. લવારો એટલે ખોટો બકવાસ. રાજુ આટલું બધું સમજાવે છે ને એટલે પછી કાળુ એમ કહે છે, હા ભાઈ હેડ એટલે ચાલ, હવે ચાલ, હવે આ બધો ખોટો લવારો, ખાલી ખોટો બકવાસ હું કરીશ નહીં. આમ કહે તો કાળુ વળી પાછો ગંભીર બન્યો. શું કહે છે? આમ કહીને પાછો થોડો ગંભીર બની જાય છે, આમ પોતાને બહુ સમજણ આવી ગઈ હોય ને એવો બની જાય છે. બની જવાયો. શું કહે છે તરત પાછા લેખક? બની ગયો ને બની જવાયો. કારણ કે આટલું રાજુ કહે છે ને એટલે રાજુના માન ખાતર પોતે જાણે બહુ સમજી ગયો હોય ને એવો બની જાય છે. બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે જાણે છે તું? ભૂખ શું તે? ના, હું ભૂખને જ ભૂંડામાં ભૂંડી કહેતો હતો. મને એવો તો ભૂખ ભૂંડી છે, પણ હવે એવું લાગે છે ભૂખ ભૂંડી નથી, પણ એનાથી ભૂંડું આજ એક બીજું ભાડ્યું. કાળું કે ભૂખથી ભૂંડું એટલે ખરાબ, બીજું ભાડ્યું એટલે જોયું. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. જે પોતાની ધોતિયાની ફરક હતી એમાં જે ખીચડી બાંધી હતી ને એની સામેથી નજર હટાવીને રાજુ સામે કરે છે અને કહે છે આ ભૂંડું છે. શું ભૂંડું છે? તો કે મેં ભીખ માંગીને એ ભૂંડું છે, ભૂખ ભૂંડી નથી, એવું કાળુ રાજુને કહેવા માંગે છે. આર પાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે? હવે આપણા પાઠનું શીર્ષક કાળુ બોલે છે. રાજુને કહે છે તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે, એ આજે મેં જોયું છે. ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે, પણ આ ભૂખ તો કાળુ જાણે બેભાનમાં એકલો લવતો હતો. કે છે ભૂખ તો ફક્ત હાડમાંસને જ ગાળે. ફરીવાર પાછું એનો એ શબ્દ ઉચ્ચારે છે અને ફરીવાર પાછો એનો બોલવાનો લવો વળતો નથી અને બેભાન અવસ્થામાં બસ બોલે જ જાય છે.
રાજુ, ખરું કહું તું આપણા ગુમાનને આત્માને ઓગાળી નાખે છે. શું કહું છું કે ભૂખ તો આપણા હાડમાં જ ગાળી નાખે, પણ ભીખ તો આપણા ગુમાનને, જે આપણો ગર્વ હોય છે એને ગાળી નાખે છે, આપણા આત્માને ઓગાળી નાખે છે. આપણો જે આત્મા હોય છે ને એને ઓગાળી નાખે છે. આ ભીખ બહુ ભૂંડી છે હો. એટલે કાળું એવું માને છે કે માગ્યા તો મુક્તિ ફળ મળે, પણ ભીખને માથે ભટ્ટ છે. માગીને તો મુક્તિ નામનું ફળ મળે, મોક્ષ મળી જાય. પણ કાળું સ્વમાની છે એમ કે ભીખ તો ક્યારેય ન માગું, મરી જાઉં પણ ભીખ ન માગું, એવો એનો નિયમ આજે તૂટી ગયો છે. એટલે એનું સ્વમાન તૂટી ગયું છે, એના અંગે અંગ તૂટી ગયા છે, અંદરથી એ તૂટી ગયો છે એટલો બધો કે હવે ઊભો પણ થઈ શકતો નથી. પણ કરી દે છે ને યાદ રાખજે, હું કહું છું એમ યાદ રાખજે કે આત્માને ઓગાળી નાખે છે, એનો નાશ કરી નાખે છે. રાજુ તું યાદ રાખજે. રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવા બાવડું જાલી હડસે ગયો. હવે કાળું આવું બધું બોલે છે, આવા શબ્દો બોલે છે. મેં પ્રથમ જ કીધું કે જ્યારે બહુ જ મૌન રાખે ને પછી શબ્દો છે ને જ્વાળામુખી થઈને બહાર નીકળે, વાતાવરણને ભસ્મ કરી નાખે, બાળી નાખે. હવે રાજુને પણ એવું થાય છે કે હવે આ શબ્દો બહુ અસહ્ય થઈ ગયા છે. એટલે જેમ બાળક બહુ હઠ કરતું હોય, બહુ બોલ બોલ કરતું હોય ને, એટલે માં શું કરે કે એનો બાવડું એટલે હાથ જાલીને હડસેલો મારે. એમ રાજુ પણ કાળુને બાવડું પકડીને હડસેલો મારે છે કે હવે આગળ થાવ, ચલો બહુ થયું, બહુ બોલ બોલ કર્યું. આ રીતે કંટાળો દાખવીને એને આગળ લઈ જાય છે. તમે છાનામાના ઘેર હેડો ઘેર, નકર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. તમે કે ઘરે હેડો, હેડો એટલે ઘરે ચાલો, ઘરે આટલું બોલે છે. નકર એટલે નહીતર, એનો અવાજ છે ઢીલો પડી જાય છે. પોતાનું સ્વજન હોય અને એ આટલો વલોપાત કરતો હોય ને તો કયો સ્વજન એવો હોય કે એને કડક થઈને કહી શકે. અંદર તો એને રાજુને પણ ઘણું આમ દુઃખ થાય છે, પણ શું કરે, પોતે ઢીલી પડી જાય તો કાળું પણ ઢીલો પડી જાય અને કદાચ મોત એને અત્યારે જ નિમંત્રણ આપવા આવી જાય એવું રાજુને લાગે છે. એટલે કડક થઈને બોલે છે, પણ ક્યાં સુધી કડકાઈ આપે. હવે તો રાજુ પણ ઢીલી પડી ગઈ છે. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો? કહેતા પહેલા મેં છોકરાને અડસે. કાળુની દાહ જે છોકરા ઉપર કાઢે છે અને શું કહે છે કે શું કામ બધા ભેગા થઈને મને મારવા બેઠા છો, મારો જીવ લો છો, એમ કરીને છોકરાઓને પણ હડસેલો મારે છે. હડસેલો મારે એટલે આગળ ધકેલે છે. આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો, શું કહે છે રાજુ કે આની કરતાં તો હું જ મરી ગઈ હોત તો સારું હતું. હવે પોતે પણ જિંદગીથી એટલી કંટાળી ગઈ છે કે કેટલાને સાચવે, કાળુને સાચવે, પોતાના બે ભાઈઓને સાચવે, છોકરાને સાચવે, કેટલાને સાચવે. એટલે હવે એ પણ કંટાળી ગઈ છે. એ કહે છે કે આના કરતાં તો હું મરી ગઈ હોત તો સારું થાય. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યું. આપણું કોઈ સ્વજન આપણાથી કંટાળે છે કે કાંઈ શબ્દ બોલે ને તરત જ આપણે એમ કહીએ કે હશે, તરત આપણે સજાગ બની જઈએ કે આ શબ્દો મારે નહોતા બોલવાના, મારા આવા શબ્દોથી એમને દુઃખ થાય છે, હું મારે નહોતું બોલવું. તો જ્યારે રાજુ આવા શબ્દો બોલે છે ને કે હું મરી ગયો તો સારું થાય, તો કાળું તરત ભાનમાં આવી જાય છે. પછતાતો હોય તેમ લાચાર વાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. શું કહે છે કે રાજુ તું મરવાની વાત ન કર, તારા સમ ખાઈને કહું છું કે આવો ખોટો બકવાસ હવે ક્યારેય નહીં કરું, અને જો હું આવો લવારો કરું તો ભગવાન મને પૂછે જો હું ક્યારે આવો લવારો કરું તો. એમ કહીને કાળો પાછા રાજુના સમ ખાય છે. તો હેડો છાનામાના ને કાળો આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. આપણને શરૂઆતમાં જ કહી દીધું કે કાળું એટલો બધો લવારો કરે છે તો રાજુ એક માં જેમ દીકરાને ધમકાવતી હોય ને એમ બાવડું પકડીને આગળ કરે છે. તો અત્યારે પાછો આપણને એ શબ્દ રિપીટ કર્યો છે કે આજ્ઞાંકિત પુત્ર જેમ માની વાત માનીને આગળ ચાલે એમ કાળું આગળ ચાલવા લાગ્યો છે. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો. કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જતું હતું. કાળુએ ન બોલવાના સોગન લીધા હતા, પણ કાળજુ નહીં બાળવું એવા સોગન લીધા નહોતા. એટલે બોલતો નથી
હૈયું તો જ્યાં જ્યાં રસ્તામાં જાય છે અને શેરીઓમાં પોતાના જ ખેડૂત ભાઈઓ, પોતાના જ જે ભાઈઓ છે એની હાલત એ જોવે છે તો એનો અંદર ને અંદર એટલો બધો જીવ બળી જાય છે કે એની વાત ન પૂછો, બોલી શકતો નથી, પણ એને ન બોલવાના સોગંદ ખાધા છે પણ જીવ નહીં બાળો એવું કહ્યું નથી. વધારે પડતો લાગણીશીલ છે કાળો, અને એમાંય પાછો સ્વમાની છે એટલે એને વધારે પડતું દુઃખ થાય છે. કપડે લતે ને દેદારે તો બેહાલ હતા જ ને તેમાં આજ વળી પેટિયા લીધા હતા. શું કહે છે? મારા ભાઈઓ જો કપડે લતે એટલે કે કપડામાં ને દેખાવમાં તો એમના દેદાર એટલે દેખાવ, કપડાને પહેરવા ઓઢવામાં તો એમના દેખાવમાં એ કેવા લાગતા હતા? બેહાલ હતા, એમની દુર્દશા. બેહાલ એટલે દુર્દશા તો હતી જ, એમાંય વળી આજે પેટિયા લીધા હતા. પેટિયા એટલે ધર્માદાનું અનાજ આને લીધું હતું એટલે એનું સ્વમાન ખોવાઈ ગયું છે. અને જ્યારે માણસનું સ્વમાન હણાઈ જાય ને, એનો ગર્વ ઉતરી જાય ને, ત્યારે માણસ નિસ્તેજ થઈ જાય છે. એવું કાળું કહેવા માંગે છે કે એમાંય વળી આજે તો પેટિયું લીધું છે. એમાં તો બેહાલ હતા જ પહેલા, પણ એમાં આજે પેટિયું લીધું છે, ધર્માદો લીધો છે, ખેડૂત પુત્ર હોવા છતાં પણ આજે અનાજ લીધું છે, સ્વમાન હણાઈ ગયું છે, ગર્વ એમનો ઓગળી ગયો છે, એટલે આજે નિસ્તેજ લાગી રહ્યા છે એવું કાળું આપણને કહે છે. ભિખારીઓના ટોળા જ બરાબર. કેવા લાગે છે આજે મારા ભાઈઓ? આ ખેડૂત ભાઈઓ કેવા લાગે છે? તો એવા લાગે છે જ્યારે આજે ભિખારીઓના ટોળા જોઈ રહ્યા હોય ને એવું મને લાગે છે. આ કેવી ભૂંડી હાલત થઈ ગઈ છે. કુદરતે એમને કેવા લાચાર બનાવી દીધા છે કે ખેડૂત પુત્ર છે તેમ છતાં ભિખારીઓના ટોળામાં ઊભો હોય એવું મને આજે લાગે છે. કાળું એવું આજે મનોમન કહી રહ્યો છે. ને કાળુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહી રહ્યું, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો. શરૂઆતમાં જો આપણે લેખકને જેઠ મહિનો બતાવ્યો, લેખકે શું કહ્યું? જેટલા પાછલા 15માં વરસાદ ના આવ્યો. અત્યારે આપણને પાઠ પૂર્ણ કરે છે તો આપણને અષાઢ બતાવ્યો છે કે અષાઢ ગયો તોય વરસાદ ન આવ્યો. ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રાખ? શું કહે છે કાળું? કે અષાઢ જતો રહ્યો છે, હવે જવાની તૈયારીમાં છે અને તેમ છતાંય વરસાદ નથી. હવે તો ખાંડણિયામાં માથું છે. શું કહે છે? ખાંડણિયામાં માથું એટલે મેં પહેલાં તમને કીધું હતું કે પહેલાં ગામમાં એવું હતું, ઘંટીની સગવડતા એમ નહોતી. ત્યારે શું હતું કે જે ફ્લોર આપણે તળ હોય ઘરનું એની અંદર જ પથ્થરની ખાણી આવે ને એવું એમાં ચણી દેવામાં આવતું હતું અને સામેલા વડે એને ખાંડવામાં આવતું હતું. સામેલા વડે એને ખાંડે એટલે એને ખાંડણીઓ કહેવામાં આવતું. અનાજ નાખે અને સામેલું સેમ આ જ રીતે જોઈ લો. આ માર્કર છે ને, આ માર્કર આ સામેલું છે, પણ આ જેની ગ્રીપ છે બ્લુ, ત્યાં આગળ વચ્ચે આમ હાથથી પકડવાની જગ્યા આવે અને આ સામેલું છે અને આ નીચેનો ભાગ એને ખાંડે એટલે એ ખાંડણીઓ કહેવાય. તો ખાંડણીયામાં માથું મૂક્યું છે એ બરાબર હાલત અત્યારે ખેડૂતોની છે. તો પછી ધીમો કામ પડે છે? રામ એટલે ભગવાનને પ્રશ્ન કરે છે કે હવે ધીમો શું કામ પડે છે? અષાઢ તો જતો રહ્યો અને અમારા જેવા ખેડૂતો તો ખાંડણીયામાં માથું મૂક્યું છે એવી દશા છે. આ દોડ પાસે ખીચડી વળી શું કામ? હવે તો જીકવા જ માંડ. હવે દોડ પાસે ખીચડી શું કામ અપાવે છે? હવે જીકવા જ માંડ એટલે કે મારવા જ માંડ. તને જ્યાં મન પડે ત્યાં બધાને લેવા જ માંડ. તારે દયા રાખવાની જરૂર જ નથી. જ્યાં મન પડે ત્યાં બધાને મારવા જ માંડ, જીકવા જ માંડ. જીકવા જ માંડ એટલે બધાને લેવા જ માંડ. એવું અહીંયા કાળું દાજે ભરાઈને મનોમન બોલી રહ્યો છે. નથી બેઠાતા રામ ભૂખોય નથી બેઠાતી ને આ ભીખોય. શું કહે છે? એ ભગવાન હવે તો આ ભૂખ પણ નથી જીરવાતી. બેઠાતી એટલે સહન નથી કરતી, જીરવાતી નથી. ભૂખોય નથી સહન થતી અને આ ભીખ માંગવાનું પણ હવે સહન થતું નથી. માટે જીકવા જ માંડ. હવે મારવા જ માંડ. મારવા જ બેઠો છે તો ઢીલો શું કામ પડે છે? બસ મારવા જ માંડ. તારે દયા રાખવાની જરૂર નથી. આટલું ગુસ્સે થઈને મનોમન કાળું બોલી રહ્યો છે. કારણ કે એને ન બોલવાના સોગંદ ખાધા છે. કોની સામે? રાજુ સામે. માટે મનોમન આવું કહી રહ્યો છે. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીકાઈ પડે. આટલું બોલે છે ને, પોતાનું ઘર આવે છે ને ત્યાં ઓટલા ઉપર કાળું પોતે જ ઝીકાઈ પડે છે. એટલે ભગવાનને પ્યારો થઈ જાય છે. ભગવાનને કહે છે બધાને ઝીકવા જ માંડ, મારવા જ માંડ, અને પોતાના ઘરનો ઓટલો ચડે છે ત્યાં પોતે જ મૃત્યુને શરણ થઈ જાય
વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણ, ખબર નહીં આટલા બધા ગરમ વિચારો હતા, બોલી ન શક્યો અને મનોમન આનું મંથન કર્યું માટે મર્યો હોય કે ભૂખને કારણે હોય કે પછી ભીખને કારણે હોય, કાંઈ જ ખબર નથી. મેં તમને કીધું ને, ગરમ વિચારો તમે બહુ મૌન ધારણ કરો ને એટલે જ્વાળામુખી રૂપે બહાર નીકળે. પણ એને ન બોલવાના સોગંદ ખાધા હતા, ન બોલવાના સોગંદ ખાધા હતા એટલે શું થયું કે એટલા ઉગ્ર વિચારો હતા કે મનમાં ને મનમાં સમાવી રાખ્યા. એટલે એ જ્વાળામુખી રૂપી જે વિચારો હતા ને એને પોતાને અંદરથી જ ખાલી કરી નાખ્યો અને જ્વાળામુખી અંદરને અંદર જ ફાટી ગયો. અને તમે જુઓ તો પોતે પોતાના ઓટલા ઉપર મરણ પામી જાય છે. એટલો વલોપાત કરે છે, એટલી એને વેદના થાય છે કે ભૂખ તો ભૂંડી નથી પણ ભીખ ભૂંડી છે, ક્યારેય માગવું નહીં એવું એને થાય છે. અને એમાંય પાછો ખેડૂત પુત્ર હતો અને એ પાછી આવી દશામાં. ખરેખર 56 કાળ એટલો ભૂંડો હતો કે દર્શાવનારે તો ફિલ્મમાં એટલે સુધી દર્શાવ્યું છે કે માણસને કાપીને ખાઈ જતો હતો, એવો 56 દુષ્કાળ હતો. જે આપણને પન્નાલાલ પટેલે આ પાઠમાં દર્શાવેલું છે કે 56 કાળમાં કોઈની પાછળ સરાહના આપે એવું, સાંત્વના આપે એવું કોઈ રહ્યું હતું નહીં. સારસ અને સારસી જેવા પક્ષીઓના પણ ઉદાહરણ આપેલા છે કે એક ઠીબડીમાં પાણી 2 ટીપા હોય છે. સારસ સારસીને એમ કહે છે તું પી, સારસી એમ કહે છે તું પી. પણ સારસ અને સારસી પ્રેમના એવા જોડલા છે કે કપરા કળિયુગમાં પણ એકબીજા વગર રહી શકે નહીં. સારસી મૃત્યુ પામે તો સારસ પણ માથું પટકીને મરી જાય, ને સારસ મરી જાય તો સારસી માથું પટકીને મરી જાય. ત્યાં સુધી અતિશયોક્તિ કરેલી છે કે ઠીબડીમાં 2 ટીપા પાણી છે. સારસ કહે છે તું પી, સારસી કહે છે તું પી. તું પી કરતા સામસામા 2 તું પી કરતા મરી જાય છે. આવા સરસ ઉદાહરણ આપીને રચેલું છે. તો આવો સરસ મજાનો પાઠ આપણે ભૂખથી ભૂંડી ભીખ અહીં આગળ પૂર્ણ કરીએ છીએ.